નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ દ્વારા આજે કમલમમાં બેઠક યોજાઈ હતી. CR પાટીલની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેને લઈને અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના કમલમ ખાતે કાર્યશાળાનું બેઠક યોજાઈ હતી. ભાજપ એકમાત્ર પક્ષ છે જે આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજે છે. 13 તારીખે આંબેડકર પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજશે અને દેશભરમાં આ કાર્યક્રમ સંપન્ન થવાનો છે. સંવિધાન પ્રસ્તાવના વાંચન કાર્યક્રમ સમગ્ર દેશમાં આંબેડકર જયંતિ દિવસે થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આંબેડકરનું અપમાન કોણે કર્યું તે વિષય સાથે ગ્રાઉન્ડ પર જવાના છીએ. આંબેડકર સ્વપ્ન ભારત સહિતના વિષયો સાથે ગ્રાઉન્ડમાં જશે. દેશભરના 1039 જિલ્લામાં કાર્યક્રમો યોજાશે. તમામ જિલ્લા 2 કાર્યકર ગ્રાઉન્ડમાં જશે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ જૂઠા છે, જૂઠું બોલવાની ફેક્ટરી છે. કોંગ્રેસ અને રાહુલ દલિત અને ગરીબની વાતો જ કરે છે. દલિત વિરોધી કોંગ્રેસનો ચહેરો સામે આવે તે માટે થઈને કામ કરીશું. કોંગ્રેસ નાટક કરે છે, ગુજરાતમાં અધિવેશન કરે છે, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને સન્માન નથી કરતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.